આજની કહાની એટલી ભયાનક છે કે સાંભળ્યા પછી કદાચ તમે રાત્રે એકલા બહાર નહીં નીકળો। આ કહાની છે ગુજરાતના એક નાના ગામની, જ્યાં એક ગરીબ યુવક પર એવી આફત આવી કે આખું ગામ એને મનહૂસ કહેવા લાગ્યું। પણ પછી મેલડી માતાજીએ એવો ચમત્કાર કર્યો કે લોકો આજે પણ એ મંદિર પાસે રાત્રે જતા ડરે છે। ગુજરાતના જંગલ પાસે આવેલા નાના ગામમાં રહેતો હતો અભ્ય। ઘર ખૂબ ગરીબ હતું, પણ અજયનું દિલ ખૂબ સાફ હતું। દરરોજ સવારમાં અજય ગામની બહાર આવેલા જૂના મેલડી માતાજીના મંદિરે જતો। ગામના લોકો એની મજાક ઉડાવતા પણ અજય ક્યારેય ગુસ્સો કરતો નહીં। એ હંમેશા માતાજીને કહેતો, માં આખી દુનિયા મારી સામે, પણ તમે મારી સાથે ને। એક દિવસ અજયની માતાની તબિયત અચાનક બહુ ખરાબ થઈ ગઈ। તેની તબિયત નાજુક છે, પણ હું શ્રેષ્ઠ પ્રયાસ કરીશ। હા બેટા, હું પૂરી કોશિશ કરીશ। ડોક્ટરે કહ્યું તુરંત પૈસા જોઈએ, નહીં તો બચાવ મુશ્કેલ છે। પણ ડોક્ટર સાહેબ, અમારી પાસે તો પૈસા નહીં। મમ્મીને કહો। અજય ગામમાં મદદ માંગવા ગયો, પણ કોઈએ મદદ ન કરી। પોતાની મસતી જાય છે અને હું બચાવવા છે, પણ બાળકોને બચાવે છે। રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો। અજય રડતો રડતો મંદિરે ગયો। માં, હવે મારી પાસે કોઈ રસ્તો નથી। ત્યારે અચાનક મંદિરની બધી ઘંટીઓ જોરથી વાગવા લાગી। પવન બહુ તેજ થયો અને દીવો પોતે જ મોટો થઈ ગયો। અચાનક અજયને મંદિર બહાર એક વૃદ્ધ સ્ત્રી દેખાઈ। તમે કોણ છો? હું તારી રાહ જોનો। ના, દૂર રહો। સફેદ કપડા, લાંબા વાળ અને હાથમાં લાલ ચુન્ની। તમે કોણ છો? તમે કોણ છો? સ્ત્રી સ્મિત કરી અને બોલી, જેને તું રોજ યાદ કરે છે। સ્ત્રીએ અજયને એક નાની થેલી આપી। અને પછી તે અચાનક ગાયબ થઈ ગઈ। અજયે થેલી ખોલી અને જે જોયું એ જોઈને તેના હોશ ઉડી ગયા। અંદર સોનાના દાગીના અને જે જોયું એક લાલ કાગળ હતો। આ માતાજીનો આશીર્વાદ છે, પણ આ રહસ્ય કોઈને કહેજે નહીં। પણ ગામના એક લોભી માણસે બધું જોઈ લીધું। તે રાત્રે તે ચોરી કરવા અજયના ઘરમાં ઘૂસ્યો। પણ જેમ જ તેણે થેલીને હાથ લગાવ્યો, આખું ઘર લાલ પ્રકાશથી ભરાઈ ગયું। અને બાજુભાઈ રાઠોડ ડરીને ભાગવા લાગ્યો, પણ દરવાજો બંધ થઈ ગયો। આખું ગામ બહાર ભેગું થઈ ગયું। અંદરથી ચીસો આવતી હતી। શું થયું હશે? અંદર જઈને જોવું પડશે। પણ ભય લાગે છે। હોશમાં આવ્યા પછી એ રડવા લાગ્યો। માતાને જોઈ
શું જોયું તે? નીંદમાં માતાજીનો દેખાવ થયો. અજય પૈસાથી પોતાની માતાનો ઈલાજ કરાવ્યો. મારો દીકરો એટલો સારો છે. ધીમે ધીમે એની જિંદગી બદલાવા લાગી. દર મંગળવારે ત્યાં ભંડારો થવા લાગ્યા. આવો બધા આવો, પ્રસાદ લો. ભગવાન તમારું ભલું કરે. દૂર દૂરથી લોકો અહીં આવવા લાગ્યા. નવરાત્રીની છેલ્લી રાત્રે આખું ગામ ગરબા રમી રહ્યું હતું. ત્યારે મંદિરનો દીવો પોતે જ પ્રગટ્યો. અને થોડા સેકન્ડ માટે બધાને મેલડી માતાજીનું દિવ્ય સ્વરૂપ દેખાયું. આખું ગામ જોરથી બોલી ઉઠ્યું, જય મેલડી માતાજી. જય મેલડી માતાજી, જય મેલડી માતાજી. જ્યારે દુનિયા સાથ છોડે ત્યારે માતાજી પોતાના ભક્તનો હાથ પકડે છે. ભક્તિમાં શક્તિ છે, વિશ્વાસમાં ચમત્કાર છે. જો તમને પણ માતાજી પર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં લખો, જય મેલડી માતાજી. છે અને આવી જ ચમત્કારી કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.